નમસ્કાર. શૂન્ય પાલનપુરીની પંક્તિથી મારો પરિચય આપીશ. મને બહુ ગમે છે કે પરિચય છે મંદિરોમાં દેવોને મારો ને મસ્જિદોમાં ખુદા મને ઓળખે છે. નથી છાનું અજાણ્યું વ્યક્તિત્વ મારું કોઈથી. શ્રી વર્ધમાન બોર્ડિંગ અને વિદ્યાલયના કારણે બધા મને ઓળખે છે. કારણ કે હું આવ્યો અને આવ્યા પછી મારી કારકિર્દીની સેવારત ભાવનાઓ સાથે આજે હું કટારિયામાં કાર્યરત છું. ગયા વર્ષે 24 ફેબ્રુઆરીના વિદાયના કાર્યક્રમમાં પણ હું આવ્યો હતો. આજે એ આનંદ છે કે ઘણા બધા વાલીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે. 30 વર્ષની મંજિલ કાપી અને બુખારી હાઈસ્કૂલ આજે બરાબર યુવાનીના મોડ ઉપર ઊભી છે. ભૂતપૂર્વ વિદ્યાર્થી એ શાળાની મૂડી છે. કોઈ પણ સંસ્થા અત્યારે ભણે છે એ તો વિદ્યાર્થી છે. નથી ભણતા ને ભણાવે છે વાલીઓ છે. પણ જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આ સંસ્થામાં 1 વર્ષ 5 વર્ષ 7 વર્ષ જેટલા પણ વર્ષ ભણીને ગયા અને એ ભણ્યા પછી એના જીવનની અંદર જે સ્થાન ઉપર છે, દરેક કલેક્ટર નથી બનવાનો, દરેક IAS અધિકારી નથી બનવાનો, પણ દરેક છે એ માણસ બનવાનો છે. અને એ માણસના આ સમાજની અંદર તમે જે સ્થાન ઉપર છો એ સ્થાન ઉપરથી હંમેશા માટે, આપણે ત્યાં પહેલાં રિવાજ હતો, પહેલાંના જમાનાની અંદર તમે આપણા વડીલો છે ને એ ખેતીવાડી કરતા, એમાં જે ભાગ આવે એમાંથી ચોથો ભાગ છે એ દાન માટે કાઢતા. મારી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વાલીઓ છે ને અત્યારે જે ભણે છે વિદ્યાર્થીઓને પણ એ અપીલ છે કે તમે આજે ભણો છો, ભવિષ્યમાં જ્યારે પણ જ્યાં આગળ જાઓ, જ્યાં પણ જેટલું કમાઓ એમાંથી 1/3 ભાગ આ બુખારી હાઈસ્કૂલ માટે કાઢજો. કારણ કે સંસ્થાની મૂડી એ એના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે. વિદ્યાર્થી વગર બાકી બધી ભૌતિકતા હોય, ટ્રસ્ટીઓ કરશે, દાતાઓ દાન દેશે, પણ એ મૂડી જે હશે ને એ જો સક્ષમ હોય તો એ બધું કરી શકશે. જીવનમાં બધી જ જગ્યાએ આજના કોમ્પિટિશનના યુગની અંદર આપણે ઘણું બધું કરી છીએ. એની સાથે સાથે આપણે આગળ વધવાનું છે. ખાસ 10મી અને 12મી વાળા વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે. 12મા પછી લગભગ આપણું શાળા જીવન અને હાઈસ્કૂલ બોર્ડિંગ જીવન લગભગ પૂરું થાય છે મદ્રેસાનું. પણ જેના માટે બધા આવ્યા ત્યારે એવું લાગતું હતું કે હવે ઝડપથી 12મું ધોરણ પૂરું થઈ જાય. 12મા ધોરણના વિદ્યાર્થીઓને અનુભવ હશે કે હવે પૂરું થાય છે ને તો એમ થાય છે કે હજી એકાદ વર્ષ લંબાઈ જાય તો મજા આવે. આ બાળકની જે લાગણી છે એ લાગણીઓ બંધાયેલી હોય છે. અને મુફ્તીએ કચ્છ આ ધરતી ઉપર પગ મૂક્યો હશે, આ ભૂમિનો સાદ એમને કર્યો હશે, અને આ ભૂમિની પવિત્રતાએ આ આખું જ સંકુલ આટલા બધા વિશાળ ફલકની અંદર ઊભું છે. ને તમે હું આજે ભેગા થયા છીએ ને એ એમને આભારી છે. એટલે ખરેખર તો આ ભૂમિની પાવન ભૂમિ છે, એ પાવન ભૂમિને ક્યારે ભૂલતા નહીં. આ માટી છે ને, આપણે જન્મ્યા ત્યારનો જે વજન છે ને, આપણે કબરમાં સૂતા પછી આપણી જે માટી થાય છે ને એટલી જ થાય, એના વજનમાં કોઈ ફેર ન પડે. એટલે આ માટીએ જ્યારે બોલાવ્યા અને આપણે બધા ભેગા થયા છીએ, એકત્ર થયા છીએ, ત્યારે એની ખાસ આપણે કાળજી રાખશું કે આપણી આ બુખારી હાઈસ્કૂલ છે એનું પરિણામ અને એના સંસ્કાર છે સમાજમાં એવા દીપવા જોઈએ કે તમે ગમે ત્યાં જાઓ ખબર પડી જાય કે બુખારી હાઈસ્કૂલનો વિદ્યાર્થી છે. આ એક ઓળખ આપણી ઊભી કરવાની છે સમાજની અંદર. રાજકારણ છે, સમાજ છે, પરિવર્તનો છે, પરિસ્થિતિઓ છે, આ બધું રહેવાનું છે. કોઈક સારું પણ ચિતરશે, કોઈ ખરાબ પણ ચિતરશે, એનાથી ગભરાવું નહીં ક્યારે. આપણા ટેલેન્ટને આપણે વિકસાવવાનું છે. એક ઉદાહરણ આપું કે આઇન્સ્ટાઈન, આપણે નામ સાંભળેલું છે કે આઇન્સ્ટાઈન છે એ એક વખત બધી જગ્યાએ જાય, પ્રવચન કરે, એનો ડ્રાઈવર એની સાથે જાય કાયમ માટે. એમ 5, 10, 15, 20, 25, 30 સભાઓની અંદર આઇન્સ્ટાઈને બધે ભાષણ કર્યા. એને જેટલી શોધો કરી તેની રજૂઆત કરી. એટલે એક જગ્યાએ એના ડ્રાઈવરે કીધું કે હવે સાહેબ મને આ તમારું આખું ભાષણ મોઢે આવડે છે. એટલે આઇન્સ્ટાઈને કીધું કે એમ કર, આજે જે જગ્યાએ જાય છે ને ત્યાં મને કોઈ ઓળખતું નથી, કારણ કે એ જમાના તો સોશિયલ મીડિયાનો હતો જ નહીં. તો કે ત્યાં તું આઇન્સ્ટાઈન બની જા, હું તારો ડ્રાઈવર બની જાઉં. એટલે ડ્રાઈવરે કીધું કાંઈ વાંધો નહીં. એ ડ્રાઈવર છે આઇન્સ્ટાઈન બની ગયો, સ્ટેજ ઉપર બેસી ગયો, મારી જેમ બોલવા ઊભો થઈ ગયો. બધું જ જે આઇન્સ્ટાઈન એના ભાષણોમાં કહેતા એ શબ્દશ બધી રજૂઆત કરી દીધી.
પણ કોઈક વિદ્યાર્થી ચાલાક હોય એટલે એને એમ પૂછ્યું કે આઇન્સ્ટાઈન આવો કોઈક અઘરો પ્રશ્ન પૂછ્યો, આ કઈ રીતે તમે કર્યું? હવે આને ક્યાંથી ખબર હોય? આ તો ડ્રાઈવર હતો. પણ મિત્રો, જ્યારે જીવનની અંદર એવી ઘટનાઓ આવે કે જ્યાં આપણે જવાબ નથી આપી શકતા, ત્યાં બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે. એટલે એ ડ્રાઈવર બનેલા આઇન્સ્ટાઈને કીધું કે અરે યાર બેટા, આવો પ્રશ્ન, આનો જવાબ તમારો ડ્રાઈવર આપશે. ડ્રાઈવર ઊભો થા, જવાબ દે. હવે ડ્રાઈવર કોણ હતું? આઇન્સ્ટાઈન હતો. એને જવાબ આપી દીધો. પણ આ ત્વરિતતા, તમે જાહેર પરીક્ષામાં જ્યારે જશો, જીપીએસસી ક્લાસ 1, 2 ની અંદર કે યુપીએસસીની અંદર તમે ઇન્ટરવ્યૂમાં બેસશો ને, ત્યારે આનું મહત્ત્વ છે. હાલા સાહેબને ખબર છે કે તમે આવડે છે એ મહત્ત્વનું નથી, તમારી જવાબ દેવાની ત્વરિતતા કેટલી છે, તમારી બુદ્ધિ ક્ષમતા કેટલી છે. જીપીએસસીમાં એક વિદ્યાર્થી છે, એને બધા જ પ્રશ્નોના જવાબો દીધા, એને પાસ ન કર્યો. એ લોકોએ એટલા માટે પાસ ન કર્યો, એને એમ કહેવામાં આવ્યું કે તને બધા જવાબ આવડે છે તો તું ટીમ સાથે કામ નહીં કરી શક, કારણ કે બધામાં હું જ છે, હું આમ કરી લઈશ, હું આમ કરી લઈશ. તો તને અમારી જરૂરિયાત નથી, તું કલેક્ટર બન, એના પછી તું ટીમ સાથે તો કામ નહીં કરી શક. એટલે ટીમ વર્ક પણ ખૂબ જરૂરી છે. જે બુખારી હાઈસ્કૂલનો સ્ટાફ કામ કરી રહ્યો છે, ભૂતપૂર્વ વિદ્યાર્થીશ્રીએ રજૂઆત કરી કે ટ્રસ્ટી ગણે શિક્ષકોને પણ જોવા. હું પણ એ વાતને મારો સહર્ષ ટેકો આપીશ. લગભગ 5 મિનિટ થઈ ગઈ છે. જીવનમાં સફળતા કે નિષ્ફળતા એ મહત્ત્વની નથી, મહત્ત્વનું છે આપણું ટેલેન્ટ. તમે જ્યાં પણ જાઓ, લાઈન વहीं से शुरू होनी चाहिए जहाँ हम खड़े रहते हैं. આ જીવનમાં એક ધ્યેય બનાવી લેજો તો કોઈ જગ્યાએ વાંધો નહીં આવે. સમયની પાબંદી સાથે હું મારા શબ્દોને વિરામ આપીશ. कच्छ जो अँ अबड़ासे जो अँ एटले कच्छी कवि सरमारजी पंक्ति में हिकड़ी पंक्ति हूँ रजू कया तो मुझे वक्तव्य के विराम दिया तो कि लिखी भूसियाँ पेंट के भूसी लिखा तो, लिखी भूसियाँ पेंट के भूसी लिखा तो, फिटा तो बना तो कलम जे सहारे, अखरजा अबोला ने सरमाड़ कागड़, अखरजा अबोला ने सरमाड़ कागड़, छता पण जिया तो कलम जे सहारे. अस्तु. जय हिंद, जय